તો આ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે હવે ચીનની એન્ટ્રી જોવા મળી છે। ભારત અને પાકિસ્તાનને સમાધાન કરવાની ચીનની સલાહ। ભારત પાકિસ્તાન વચ્ચે સમાધાન કરાવવા માટે ચીન તૈયાર છે। ચીન કે જે હંમેશા પાકિસ્તાનને સમર્થન કરતું આવ્યું છે અને પાકિસ્તાન એ દેશ કે જે હંમેશા આતંકવાદને પોષતું આવ્યું છે અને તે જ વચ્ચે હવે આ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે। ચીને સુફિયાણી સલાહ આપી છે સમાધાન કરવાની કે જે હંમેશા આતંકવાદને પોષતો દેશ પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થન ચીન। ચીને અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે બંને પાડોશી દેશો છે, બંને દેશોએ સમજૂતી રાખવી જોઈએ, બંને દેશોએ આજે તણાવ છે તેનો શાંતિપૂર્ણ નિવેડો લાવવો જોઈએ। ત્યારે ફરી એક વખત આ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે। ચીને કહ્યું છે કે બંને દેશ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તે સમાધાન કરાવવા માટે અમે તૈયાર છીએ। ત્યારે સમાધાન કરવાની ચીનની આ સુફિયાણી સલાહ। જ્યારે આતંકવાદને પ્રોત્સાહન આપતું પાકિસ્તાન, ત્યારે તો જે ચીન છે તે ચીન સતત પાકિસ્તાનને મદદ કરતું હતું, ત્યારે હવે સુફિયાણી સલાહ આપી રહ્યું છે। જો પહેલા જ ચીને પાકિસ્તાનને રોક્યું હોત અને પહેલા જ ચીને પાકિસ્તાનને કહ્યું હોત કે આ પ્રકારે તેઓ આતંકવાદને પ્રોત્સાહન ન આપે તો કદાચ આ પરિસ્થિતિ આજે આટલી ના વણસી હોત અને તમામ જે દેશો છે તે પાકિસ્તાન વિરુદ્ધ ના હોત, કારણ કે ભારત સહિત અલગ અલગ જે દેશો છે તે હંમેશા આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે। ભારત હંમેશા આતંકવાદના ખાત્મા માટે તૈયાર છે, તેણે તૈયારી બતાવી છે। ત્યારે હવે આતંકવાદને નેસ્તો નાબૂદ કરવા માટે જે આ તૈયારી ચાલી રહી છે, અલગ અલગ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, જેને લઈ ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ છે તે વણસી છે, કારણ કે પાકિસ્તાન સતત સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવતું રહ્યું છે અને આ તણાવભરી સ્થિતિ વચ્ચે હવે ચીનની એન્ટ્રી થઈ છે। જેને અગાઉ પણ સુફિયાની સલાહ આપી હતી કે બંને પાડોશી દેશો છે, બંને શાંતિ અને સુલેહથી આ સમજૂતી કરે। ત્યારે ફરી એક વખત આ પ્રકારની ચીને સમજૂતી માટેની સુફિયાણી સલાહ આપી છે કે બંને સમાધાન કરે। જો બંને દેશ સમાધાન કરવા માટે તૈયાર હોય તો અમે સમાધાન કરાવવા માટે તૈયાર છીએ, તે પ્રકારની જે વાત છે તે ચીને કરી છે। પાકિસ્તાન સમર્થિત દેશ હવે આ તણાવભરી સ્થિતિમાં આવ્યું છે અને એન્ટ્રી તેણે લીધી છે અને સુફિયાણી સલાહ પણ આપી કે સમાધાન કરાવવા માટે અમે તૈયાર છીએ। ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચેના આ તણાવમાં ચીનની એન્ટ્રી જોવા મળી છે। તેણે કહ્યું છે કે બંને દેશ જે છે તે સમાધાન કરે, આ પ્રકારની સલાહ।